કેમ છો ખેડૂત ભાઈ? આ વિડીયોમાં હું તમને બતાવીશ કે કલજ પ્લેટ કે તમારે એવરેજ કેવી રીતના વધુ આવતી હોય, એટલે એની માહિતી હું તમને આ વિડીયોમાં દેખાડીશ. એટલે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને આ વિડીયો છેલ્લે સુધી તમે જોતા રહેજો. જો ખેડૂત ભાઈ, આ છે આપણે 4x4 18 હોર્સ પાવર. તમે જોઈ શકો છો 4x4 HS મિક્સબીસી VST, અને સામે પડ્યું છે એ 171 એટલે 171 DI એન્જિન, અને અંદર પડ્યું છે 50 હોર્સ પાવર. અને આપણે હું તમને સમજાવું કે કલજ જ્યારે ડીઝલ વધુ ખાતું હોય તો તમારે વાડીમાં કામ કરતા હોય ત્યારે ડીઝલ ઓછું કેવી રીતના થાય, એવરેજમાં તમારે લાવવું હોય તો એમાં કેવી રીતના જ્યારે તમે વાડીમાં કામ કરતા હોય તો કલજ ઉપરથી પગ જરાય પણ લઈ લેવાનો, પૂરેપૂરો લઈ જ લેવાનો. અને અમારે એમાં સિસ્ટમ છે કે 2 લીવર આપ્યા છે, એટલે તમે જોઈ શકો છો કેવી રીતના એ તમને દેખાડીશ. વાડીમાં કામ કરતા હોય તો તમારે આ લીવર ફૂલ જ રાખવાનું, અને અત્યારે મેં ધીમું કરી નાખ્યું છે. તમારે પહેલા ગેરમાં નાખવાનું ન્યુટન હાઈ. તમે શોરૂમની પાસે તમે જાણ કરી લ્યો એટલે ઓછું ડીઝલ ખાય અને તમારે સર્વિસમાંય સારું રહે. અને ખેડૂત ભાઈ, આ છે આપણું મિત્સુબિશી 171, એટલે આ છે ઓઇલ બ્રેક વાળું, જેમાં તમે જોઈ શકો છો આવડું આપણે સિંગલ પિસ્ટન 17 હોર્સ પાવર છે. અને એમાં હું તમને સમજાવીશ કે સિંગલ પિસ્ટન ને ઓઇલ બ્રેક અને એર બ્રેક. ઓઇલ બ્રેકમાં તમે જોઈ શકો છો અહીંયા બોલ્ટ છે, તો હું તમને દેખાડી ખેડૂત ભાઈઓ કે ઓઇલ બ્રેકમાં જો અહીંયા છે બોલ્ટ, આ જગ્યાએ હું તમને એર બ્રેક. જો ખેડૂત ભાઈ, આ છે 4x4 અને આ છે એર બ્રેક. જો આ સાઈડ પાઇપ આવી છે, એટલે આમાં તમે જોઈ શકો છો એર અને ઓઇલ બ્રેક ખ્યાલ પડે તમને. અને અમારા મોટા ટ્રેક્ટરમાં પણ ઓઇલ બ્રેક આવે છે, તમને દેખાડીશ. જો ઓઇલ બ્રેક આવે છે આપણામાં, જો આ સાઈડ દેખાડે. અને ખેડૂત ભાઈઓ, આપણે વાત કરવી કે આની કેપેસિટી જે ઊંચું કરવાનું આવે તો આની કેપેસિટી 4x4માં આવશે આપણે 750-750ની લિફ્ટ કેપેસિટી આવે છે ઊંચું કરવાની. તમારે દવાનો પ્લાન્ટ હોય કે ગમે હોય તો તમે રોટાવેટર છે, દવાનો પ્લાન્ટ છે, તમે એ કરી શકો, પણ તમારે એની 600 કિલો હોવું જોઈએ કે 700-750 સુધી મિનિમમ. અમારે 18 હોર્સ પાવર કે 17 હોર્સ પાવરમાં બધા તમામમાં આવે છે. અને મોટા ટ્રેક્ટરની વાત કરીએ તો મોટામાં 1800 કિલોની કેપેસિટી આવે છે.